વલસાડ જિલ્લાના ઉમરગામ નોટિફાઈડ અને જીઆરડીસી કચેરીને અડીને આવેલા ચિલ્ડ્રન પાર્કની દયનીય હાલત જોઈ સરકારી અધિકારીઓના કાન પકડવા જરૂરી છે. રેસિડેન્શિયલ વિસ્તારમાં બનેલા ચિલ્ડ્રન પાર્કની દશા ખરેખર વિકાસની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે. નોટિફાઈડ અને જીઆરડીસીની કચેરીની બારીમાંથી અધિકારીઓ ખાલી ડોક્યુ પણ બહાર કાઢે તો ચિલ્ડ્રન પાર્કની દુર્દશા ખબર પડી જાય. ઉમરગામ તાલુકો સરકારી બાબુઓ માટે મહોત્સવ પૂરા કરવાનો વિસ્તાર હોય, અહીં ગંદકી માજા મૂકે છે. સ્વચ્છતાના નામે અંગત લોકોને લાભ અપાવવા લાખો રૂપિયાના ચૂકવણા થાય છે, પણ વાસ્તવિકતામાં સફાઈ થતી નથી. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું પણ અહીં નામ લખવામાં આવ્યું છે. ઘણા સમયથી ઝાડુ પાણી માટે વલખા મારી રહ્યા છે. કોઈએ એક ઝાડુ પણ ફેરવ્યું નથી, પણ બિલના ચૂકવણા થયા છે. જો સફાઈ થાય છે, બિલો ચૂકવાય છે, તો એ કોને અને ક્યાં ચૂકવણા થાય છે એ હવે આ દ્રશ્યો જોઈ તપાસનો વિષય છે. ઉમરગામ નોટિફાઈડ બોર્ડના રેસિડેન્શિયલ સભ્ય પણ અંગત રોટલો શેકવા વ્હાઇટ કોલરમાં ફરે છે. અહીં યુઆઈએની સત્તા માત્ર અંગત રોટલા શેકવા માટે છે અને અધિકારીઓએ બિલોના ચૂકવણા કરવાના. જે અધિકારીઓ પાસે પીઠ પાછળનો કચરો ગંદકી જોવાનો સમય નથી, એવા અધિકારીઓ સામે સરકાર કેમ પગલાં લેતી નથી? શું અધિકારીઓ કોઈ નેતા કે મંત્રીના સગા છે?